के मुख्यमंत्री भूपेंद्र पटेल वडोदरा का दौरा करने वाले हैं। वडोदरा में विश्वामित्री प्रोजेक्ट की जो कामगिरी चल रही है उसका जायजा लेने के लिए गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल वडोदरा शहर पहुंचने वाले हैं। तब वडोदरा महानगर पालिका में लगातार बैठकों का दौर जारी है। दरअसल तैयारियां इस वक्त जोरों शोरों से मुख्यमंत्री भूपेंद्र पटेल के वडोदरा आगमन को लेकर चल रही है। तब इस बारे में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने प्रतिक्रिया भी दी है। हालांकि आपको बता दें कि वडोदरा महानगर पालिका के समा इलाके में मौजूद एक प्लॉट की नीलामी भी होनी थी, लेकिन प्लॉट खरीदने के लिए खरीदार नहीं मिले। दरअसल इस प्लॉट की खरीदारी के लिए 2 ही लोगों ने इच्छा जताई, जिसके बाद म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से इस मामले में प्रतिक्रिया देते हुए बताया गया कि नीलामी को મોકૂફ रखा गया है। સૌથી પહેલા જે હરાજીનું છે એ મોકૂફ રાખ્યું છે, કારણ કે અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીનું આગમનના તૈયારીઓ અત્યારે ચાલી રહ્યા છે। અત્યારે પણ અમે ફિલ્ડ વિઝિટમાં જવાના છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમનને લઈને જે તૈયારીઓ કરવાના છે એ બાબતમાં અત્યારે રિવ્યુ મિટિંગ થઈ ગઈ છે અને ફિલ્ડમાં કામ પણ ચાલી રહ્યા છે। એના રિવ્યુમાં અમે અત્યારે જઈ રહ્યા છે અને હાલ આપણે જે મિટિંગ કર્યા હતા એ ખાલી સિટીના પાણીનું સમસ્યા બાબતમાં હતું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે। એટલે અમે સમજતા હતા કે રિવ્યુ ટીમ સાથે કે આપણા ઝોન વાઇઝ વેસ્ટ, ઇસ્ટ, સાઉથ, નોર્થની ઝોન વાઇઝ સ્ત્રોત ક્યાં છે, ક્યાંથી ઇશ્યુઝ આવી રહ્યા છે અને કયા કારણથી આ પાણીનું ટેન્કર્સ મંગાવવામાં આવી રહ્યા છે એ હું ટીમ સાથે ચર્ચા કરતો હતો। અને ખાસ કરીને ઇસ્ટ ઝોન માટે સ્ત્રોત વધારવા માટે સિટીમાં કેવી રીતે વધારી શકે એના માટે શું પ્લાનિંગ કરવું જોઈએ, શું પાઇપલાઇન નાખવું જોઈએ અથવા એસએસએલ કેનાલમાંથી લેવું જોઈએ કે કેમ, એનું અમે નિરાકરણ લાવવા માટે લોંગ ટર્મ પ્લાનિંગ અને શોર્ટ ટર્મ प्लानिंग માટે ચર્ચા ચાલી હતી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।